જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં. સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગઈ છે ચા પાણી પીવા. જો આપણો ચા અહીંયા રેડી છે અને બા બનાવે છે સ્નેહના ટિફિન માટે. બા, જય શ્રી કૃષ્ણ. કેવાનું શાક બનાવવું છે બાજ? સેવ ટમેટાનું કે ખાલી ટમેટા? સેવ ટમેટાનું શાક બનાવવાનું છે સ્નેહ માટે. ને સ્નેહ હજી સૂતો છે. સ્નેહને ભલે 10 મિનિટ વાર છે, હજી 6:45 વાર છે. પછી ભલે જરાક 10-15 મિનિટ સૂતો હોય. જાય માતાજી. બાઈએ નાહી ધોઈને દીવાબત્તી કમ્પ્લીટ કરી લીધા છે અને બહાર છે હજી અંધારું. જો હજી અંજવાળું નથી. હજી હવે દિવસ ઉગશે, ધીમે ધીમે અંજવાળું થતું આવશે. હજી વાત છે અંધારું. ચાલો આપણે મસ્ત મજાના ચા પાણી પી લઈએ. આપણો ચા છે રેડી. હવે તમારે કોઈને પીવો હોય તો આવી લેજો. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. And their songs entwine with the trees that stand, knotted in time by nature. મિત્રો મસ્ત મજાના ચા પાણી પીને આપણે આવી જઈએ. હવે જવું છે આપણે દૂધ લેવા. તો લેતા આવીએ. Each દૂધ માટે જરાક વાર echoing છે. step આ on સ્નેહમાં the forest જરાક floor વાર છે તો આપણે જરાક બેસી દુકાનમાં દાદા ઉપર opens a world through an લેતા આવીએ. દૂધ આપણે ancient જરૂરિયાત door. માટે આવી જઈએ. મસ્ત મજાના પાર્લે ગ્લુકોઝ The silence alive, નાસ્તો કરાવડાવીએ. yet brimming with sound. In the arms of solitude, I am found. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm, the stars and the moon. Teach me the language of
મિત્રો વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે. તો જો સ્નેહ હવે થેલો લેવા જાય છે. હાલો લઈ લો ફટાફટ થેલો. આંબો હા હાલો બધાને ટાટા કહી દો. હાલો મિત્રો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ. દાદા આગળ કાંઈ લેવાનું હે નહીં ને તો લઈ લે કા ભાઈબંધ કેમ છે? અરે વાહ હું હે આ હિયારો વયો ગયો પછી તને ટાટ આવી લાગે હે? હાલો 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 મિત્રો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ. આવી જશે બપોરનો 1 ને આપણે આવી ગયા છીએ જમવા ને જમવામાં જે છે તો જો જમવામાં જે છે ને રીંગણાનું શાક છે, બાજરાનો રોટલો છે, વઘારેલા મરચાં છે, સેવ ટમેટાનું છે સવારનું સ્નેહ હાટું કર્યું તો એ અને છાશ અને આવ્યા છે કકુભાઈ આજ મહેમાન આવ્યા છે. આમાં સ્નેહભાઈ ભણવા ગયા છે નગર કે આવે એટલે મજા આવી જાય ને એને કોક આવે એટલે મજા આવે. રીંગણા અને ટમેટાનું શાક છે અને સેવ ટમેટાનું શાક છે પણ એને શું થાય ખબર પાછું જો કોક આવે ગમે આવે ને મજા આવે વયું જાય ને એટલે પછી જરાક ઓલું થાય કે કેમ વયું ગયું. ગમે આવે એને એ કઈ ઓળવું ના હોય માણસ હોય તો મજા આવે. કોક ને ઘરે ગયો હોય કોક રમકડું ના લી પણ ઈ અહીંયા આવે એટલે ઈ રમકડું દી ગમે એવું કોઈ ના છોકરું હોય ત્યાં એના ઘરે ગયા તો ઓલો ભલે ને કઈ અડવા ન દેતો હોય તો અહીંયા આવે એટલે આ એને બધા રમકડા દઈ દે. વાગ્યા છે સવારે આપણે મસ્ત મજાની ઉઠી ગયા છે અને બા અહીંયા ચા પાણી પીએ છે. ભાઈ તમે પી લીધા ચા પાણી? તમે પીધો ચા? ભાઈ ચા પી લીધો. બાપા ગયા ચા પીને દુકાનમાં ને આપણે હાલો ફટાફટ ચા પીને સ્નેહને તેડવા જવો છે. વાગી ગયા છે 4:15 4:20 જેવું થઈ ગયું છે. હાલો ફટાફટ ચા પી લઈ અને જઈએ આપણે સ્નેહને તેડવા. તો મિત્રો વાગી ગયા છે 8:30 ને આપણે આવી ગયા છીએ જમવા. તો જમવામાં આજે છે ને બનાવ્યું છે રોટલી છે, કોબીનું શાક છે અને કોબીનું શાક રોટલી અને છાશ. આમાં રીંગણાનું શાક છે બપોરનું. લાવો તો વાટકા મારી છાશ. હા હા પણ તને ના મારે નથી ખાવા. મરચા સ્નેહભાઈ ને છાશ સ્નેહભાઈ ની આ મારી રીંગણા શાક ખાવું આ બા મોઢામાં ના નાખી ભીનું ના કર એટલું તમારે કેટલી છાશ બોલજો બસ. ચાલો સ્નેહભાઈ ચાલો મિત્રો આપણે એક વાર જમી લઈએ બધા મસ્ત મજાના. સ્નેહ જો મસાલો બસાલો નાખી એમ ના નાખજો વધારે પડી જાય દીકરા ઓલી બાજુથી નાખ. તો મિત્રો આપણે જમીને આવી ગયા છીએ ને જો સ્નેહ અહીંયા છે ને લંબાવી દીધી છે કેમ કે ખાઈ ગયો છે વધારે. આજે છે ને અમે નાસ્તો કરવા ગયા હતા એટલે સ્નેહ અત્યારે ખાધું નથી બહુ, એક જ રોટલી ખાધી. કશ ને નાસ્તામાં શું ખાધું ભાઈ? દહીં પૂરી ભેળ અને દાબેલી ઝાપટી ગયા નાસ્તામાં. પછી અટાણે ભૂખ થોડી હોય એટલે તો એક રોટલી ખાધી છે કા ભાઈ? માંડ એક રોટલી ખૂટી છે. હા એ ભાઈએ ચેલેન્જ કર્યો તો કે કોણ વધારે પેલા ખાઈ જાય એટલે એક રોટલી ભાઈ ખાઈ ગયા કા. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
મળીએ કાલે એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.